મિત્રો, અગર તમે મોડાસામાં રહેવા આવવા માંગો છો, તમારે પ્લોટ અને મકાન જોઈએ અને તમારી ફેમિલી સાથે તમે સેફલી રહેવા માંગો છો ને, આ લોકેશન બેસ્ટ છે. સેફ એટલા માટે છે કે એની આ સોસાયટી છે એના ઓપોઝિટ સાઈડમાં એકદમ પોલીસ હેડક્વાર્ટર્સ આવેલું છે, બરાબર ને. નજીકમાં સિવિલ આવેલી છે, બરાબર ને. અને સ્કૂલ કોલેજીસ બધી નિયર બાય ની અંદર છે અને સરકારી બધી વસાવતો અહીંયા નિયર બાય માં છે, બરાબર ને. આ જે સોસાયટી છે મોડાસા શામળાજી હાઈવે ઉપર છે. મોડાસા શામળાજી હાઈવે છે એનું માર્કેટ હવે આવવાનું છે, બરાબર ને. જેવી રીતે તમે લાસ્ટ વિડીયોમાં બતાવી હતું કે મોડાસા 2035 સુધી સારી રીતે બધી જગ્યાથી ડેવલપ થઈ શકે છે. અને અહીંયા છે ને દોસ્તો, તમારા પ્લોટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એના માટે પણ બેસ્ટ છે. અને જે રહેવા માંગે છે, જે રેસિડેન્ટ છે, આ સોસાયટીના આપણે 66 યુનિટ મકાન બનાવવા છે, બરાબર. જેની અંદર ઇન્ક્લુડિંગ છે 1 BHK 2 BHK અને 3 BHK સુધીના મકાન ઇન્ક્લુડિંગ છે, બરાબર. અને પ્લોટની વાત કરીએ તો 111 થી 125 વર્ષ સુધીના પ્લોટ છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે આ જે દેખાય છે એ મોટો કોમન પ્લોટ છે, બરાબર. અહીંયા તમારી નાની મોટી ઇવેન્ટ અને આ જે સામે દેખાય છે 1 લાખ લીટરનો ટોકો છે, બરાબર. અને આ ટોકાથી આપણે છે ને અત્યારે પર પ્લોટ અને પર મકાન પાણીનું કનેક્શન આપી દીધું છે. અને અહીંયા પેલી સામેની સાઈડ જે દેખાય છે ત્યાં એક તળાવ આવેલી છે, જેની રાઉન્ડમાં આપણે વર્કિંગ એરિયા અને કમ્ફર્ટ ઝોન બનાવવાનું છે, બરાબર ને. હવે તમને આ જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવી હોય, ત્યાં રેસિડેન્ટ માટે મકાન પણ જોઈએ, તો આપેલા નંબર ઉપર કોલ કરો. જય હિન્દ, જય ભારત.